My dear friends, today I want to give you some primary knowledge of rules, and these rules are based, that is singular, how to make plural from the singular noun. એટલે કે એક વચનમાંથી બહુવચનમાં ફેરવવા માટેના નિયમો. જેમ કે બેઝિક લેવલે પણ તમારી પાસે એક બેઝિક નોલેજ જેને કહી શકાય એવું આ છે કે જેમાં માની લો કે શબ્દ છે આપણી પાસે બેટ, તો એનું બહુવચન થશે બેટ્સ. ડોગ, તો એનું બહુવચન થશે ડોગ્સ. તો આ એક બેઝિક પહેલો નિયમ છે બેઝિક લેવલે, કે જેમાં એસ લગાવવાથી કોઈ પણ નાઉનનું બહુવચન થાય છે. પણ એવો એક જ નિયમ આખી ભાષામાં નથી, એ વસ્તુ ધ્યાનમાં રાખો કે એવા 5-7 જેવા નિયમો છે કે જે તમારે શીખવા જરૂરી છે. કેટલાક શબ્દો એવા છે કે જેમાં ફક્ત એસ લગાવવાથી બહુવચન નથી થતું. કેટલાક શબ્દ એવા છે કે જેમાં યસ લગાવવા પડે. કેટલાક શબ્દ એવા છે, દાખલા તરીકે આપણે એક આવો બીજો એક શબ્દ જોઈએ કે જેમાં આ શબ્દ છે વાઇફ, તો આમાં તો યસ પણ નહીં લાગશે. આમાં વાઇફમાં એવો નિયમ છે કે ભાઈ કે વાઇફની એફ ઈ છે ને, તો એફ ની જગ્યાએ વાઇફ થાય નું, એટલે એફ ઈ નો વી કરીને પછી યસ લગાવવાનું. આ પણ એક નિયમ છે. તો મિત્રો, હું તમને એક સાચી સલાહ આપું છું કે તમારે સૌપ્રથમ પહેલા એક વચન અને એક વચનમાંથી બહુવચનમાં ફેરવવાના જે નિયમો છે એ સમજી લો, જાણી લો, વાંચી લો, અને ત્યાર પછી જ્યારે તમારે જે વાક્યો જુદા જુદા જે બનાવવાના રહેશે, અથવા જે જુદા જુદા અંતરે આપણે જે વાક્યો બનાવતા રહીએ, જેમાં એક વચનના વાક્યો હોય, બહુવચનનું વાક્ય હોય, કે બીજા અન્ય કોઈ પણ જગ્યાએ જ્યારે બહુવચન કરવાનું હોય, ત્યારે આ જે નિયમો છે એ આપણને ખૂબ જ મદદરૂપ થાય છે. નહીં તો પછી શું થાય કે ગ્રામેટિકલી તમારી મિસ્ટેક આવે, તો એ બહુ યોગ્ય ના હોવાને કારણે તમે આ ખાસ ધ્યાન રાખીને જે એના 5-7 નિયમો છે, કેટલાક જે મેં તમને જણાવ્યું કે આ એસ લગાવવાનો, વીસ લગાવવાનો, યસ લગાવવાનો, કે એવા જુદા જુદા શબ્દો પર આધારિત નિયમો છે જે તમારે જાણવા જરૂરી છે. તો એ પહેલા કોઈ પણ રીતના એ સમજી લો અને ત્યાર પછી એ આગળ વધી શકો તમે. થેન્ક યુ.